સુરત મહાનગરપાલિકામાં કાર્યરત તમામ માન્ય યુનિયનો દ્વારા સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ બનાવવામાં આવ્યું છે અને તેના દ્વારા સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓના પ્રશ્નોની રજૂઆત વારંવાર અમે કરી રહ્યા છીએ અને આ મોટાભાગના અમારા પ્રશ્નોનું નિરાકરણ ના આવતા મહામંડળ દ્વારા નક્કી કર્યા મુજબ આજ રોજ સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા તમામ કર્મચારી અને કામદાર ભાઈ બહેનોએ બપોર પછી અડધા દિવસની સીએલ રજા પર ઉતર્યા છે અને અમે આજના અમારા કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરાંજલિ અર્પણ કરીને અમે કરી છે અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આ આંદોલન શરૂ કર્યું છે। સુરત મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં 5000 થી વધુ કર્મચારીઓ અમારા આજે અહીં ભેગા થયા છીએ અને કમિશનરશ્રીને આવેદનપત્ર આપી અને અમે કીધું છે કે જો અમારી આ માંગણીઓ દિન 7 માં પૂરી ન થશે તો અમે આવનારા દિવસોમાં પ્રતિક ધરણાનો કાર્યક્રમ કરીશું અને સાથે સાથે ત્યારબાદ અમે અમારે સૌએ એટલે તમામ કર્મચારી કામદાર ભાઈ બહેનોને હડતાલ ઉપર ઉતરવાની ફરજ પડશે એવો આજના દિવસનો આ સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા તમામ યુનિયનો દ્વારા આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે।